મમતા બેનર્જીના નજીકના ટીએમસી નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા, સીસીટીવીમાં ઘટના કેદ। પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે સવારે તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર દુલાલ સરકારની ગોળી મારી હત્યા કરવામાં આવી છે। બાઇક પર આવેલા બદમાશોએ ઝાલઝાલિયા વિસ્તારમાં આવી ટીએમસીના માલદાના કાઉન્સિલર સરકારને માથામાં ગોળી મારી હત્યા કરી છે। એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે સરકારને ગોળી વાગ્યા બાદ તેમને તુરંત જ નજીકની હોસ્પિટલ લઈ જવાયા, જો કે તેમણે દમ તોડી દીધો હતો। આ ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અમે ગોળીબાર કરનારા બદમાશોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં ટીએમસીના કાઉન્સિલર દુલાલ સરકાર પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે। તે પોતાની દુકાને બેઠા હતા ત્યારે કેટલાક લોકો તેમની પાસે આવ્યા। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એવું બહાર આવ્યું છે કે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેને ખૂબ નજીકથી માથામાં ઘણી વખત ગોળી મારી હતી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુલાલ સરકારની હત્યા મામલે દુઃખ વ્યક્ત કર્યું છે। સરકાર બાબલાના નામથી જાણીતા હતા। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે મારા નજીકના સહયોગી અને ખૂબ જ લોકપ્રિય નેતા બાબલા સરકારની આજે હત્યા કરવામાં આવી છે। તેમણે અને તેમની પત્ની ચૈતાલી સરકારે શરૂઆતથી જ તૃણમૂલ કોંગ્રેસ માટે અથાગ મહેનત કરી અને બાબલાની કાઉન્સિલ તરીકે પસંદગી થઈ હતી। હું આ ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી છું। ભગવાન ચૈતાલીને જીવન જીવવાની અને લડવાની શક્તિ આપે। કાઉન્સિલની દર્દનાક હત્યા બાદ પશ્ચિમ બંગાળની રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ પોલીસને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજકીય સંબંધોએ તપાસને પ્રભાવિત ન કરવી જોઈએ। પોલીસે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।